નામ લીધા વિના ગેનીબેન ઠાકોરે શંકર ચૌધરી ઉપર નિશાન સાધ્યું છે। ગેનીબેને કહ્યું કે આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ વચ્ચે નથી, આ ચૂંટણી સમાજ વચ્ચે નથી, બહારથી આવેલા વ્યક્તિના ચુંગાલમાંથી મુક્ત થવાની આ ચૂંટણી છે। એક જ વ્યક્તિના નિર્ણયથી જનતાને અન્યાય થઈ રહ્યો છે। બહારના વ્યક્તિને વિસ્તારના લોકો માટે લાગણી ન હોય। ગેનીબેન ઠાકોરે નામ તો નથી લીધું, પણ સીધો તેમનો ઇશારો શંકર ચૌધરીની સામે હતો। અને હવે સંસદે જો એક ઠેકાણે અને એમાં પણ બહારથી આવેલા વ્યક્તિઓને પોતાના પણ ના હોય, એ માત્ર સત્તા ભોગવવા આવે એને કોઈ લોકો ઉપર કે આના ઉપર દિલથી લાગણી ના હોય, માત્ર ને માત્ર એ પોતાના લાગતા વળગતા હગાવાલામાં જે કાંઈ નાના મોટું એમને વ્યવસ્થાઓ કરવાની હોય કરે। અને અહીં તો એકાબીજાના સમાજ વચ્ચે ડખા કરાવવા, એકાબીજા ભાઈઓ વચ્ચે ડખા કરાવડાવવા, ભાજપ કોંગ્રેસ ને બાદ કરતા અલગ અલગ રીતે લાલચો આપીને ક્યાંક ને ક્યાંક એમનું રાજકીય કારકિર્દી ખરાબ કરવી, આવી બ્લુપ્રિન્ટ એ એક જ આગેવાન મારફત એ આખા જિલ્લાની અંદર થાય છે। તમને બધાને ખબર છે, મારે કોઈ નામ લેવું નથી અને મારે નામ નથી લેવું ત્યારે એટલું ચોક્કસ કહીશ કે એમની સામે ચૂંટણી લડવા માટેનો સૌથી વધારે બનાસકાંઠાની અંદર અનુભવ હોય તો સૌથી વધારે અનુભવ મને પોતાને છે।